હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ. તો આજે ફરીથી કેટલાય દિવસ પછી આજે થયું કે લાવો ને કંઈક બનાવીએ એમ. ટાઈમ એટલો બધો અત્યારે દિવાળીનું થોડુંક વેકેશન મળ્યું છે એટલે થોડુંક આમ ઉત્સાહ થાય છે કે હાલો હવે કંઈક બનાવું. તો ચલો, એના માટે મને થોડીક ભૂખ લાગી હતી એટલે ચીલી પોટેટો આપણે બનાવીએ. જો તેના માટે મેં 2 મીડિયમ સાઇઝના બટેકા ને ફ્રાઈઝના શેપમાં કાપી દીધા છે અને તેને મીડિયમ ફ્લેમ પર 70% જેટલા ફ્રાય કરવાના છે. બહુ પાકી પણ ના જવા જોઈએ ને બહુ કાચા પણ ના રહેવા જોઈએ. તેવી રીતે ગોલ્ડન બ્રાઉન થાય તેવી રીતે ધીમા ધીમા તાપે આપણે નથી. આ બીએડમાં કોલેજમાં હોય એટલે કંઈ ટાઈમ નહોતો મળતો અને આજે વેકેશન પડ્યું છે તો મેં કીધું લાવો આપણે કંઈક બનાવી લઈએ કેટલા ટાઈમથી. અને વિડીયો પણ મેં કેટલા ટાઈમથી યુટ્યુબમાં મૂક્યો નહોતો. તો જો જેના માટે મેં સામગ્રી ફ્રાઈઝ થઈ ગયા છે તૈયાર. અને હવે એનો વઘાર કર. એના માટે મેં લઈ લીધું છે ઝીણું સમારેલું લસણ, આદું છે, પછી મરચાં છે, પછી ટમેટાં છે. ટમેટું એક નાનું એવું હતું એ લીધું અને ડુંગળી છે, પ્યાજ છે. આ મેં સમારીને લઈ લીધું છે. અને કેપ્સિકમ નહોતું મારી પાસે એટલે મેં આ મરચાંનો યુઝ કર્યો છે. એમાં નાખવા માટે મેં એક સોસ બનાવ્યો છે જેમાં મેં રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, શેઝવાન ચટણી, પછી થોડો ટોમેટો કેચઅપ, પછી થોડોક સોયા સોસ અને થોડુંક વિનેગર નાખીને મેં આ પેસ્ટ થોડી ચટણી ટાઈપ તૈયાર કર્યું છે જે આપણે આમાં નાખીશું. તો ચલો આપણે હવે સ્ટાર્ટ કરીએ. ચાલુ કરી દીધું છે. થોડું ગરમ થાય એટલે આપણે બધું એક એક કરીને નાખશું. ઓલા કે મેગી બનાવતા હોય ત્યારે મેગીનો મસાલો થોડોક આપણે ખાઈ લઈએ છીએ એવી રીતે આજે ફ્રાઈઝ બનાવી. તો ફ્રાઈઝ તો કોને ન ભાવે, હવે બધાને ભાવતી જ હોય એટલે બનતા તો પછી બનશે. પહેલાં જે થોડીક બની છે એને ચાખી લઈએ. હજી તો થોડીક ચખાય છે એમ કરીને બધી પૂરી ન થઈ જાય એની પહેલાં બનાવી લઉં નહીંતર બધી ફિનિશ થઈ જશે. ચાલો હવે બનાવવા ચાલુ કરી દઈએ. તો ચાલો થોડુંક તેલ નાખીને, તેલ આવી ગયું છે તેમાં આપણે નાખી દઈએ આદું, ત્યારબાદ નાખી દઈએ લસણ નાખી દીધા પછી નાખીશું પ્યાજ એટલે કે ડુંગળી નાખી દીધા પછી નાખશું મરચાં. મારી પાસે કેપ્સિકમ નહોતા એટલે મરચાં નાખી દીધા. આપણે રે આવે ગુજરાતી એટલે ગમે ત્યાંથી ગમે એ જુગાડ કાઢી જ લઈએ. કંઈક ન હોય પણ કંઈકથી આપણે સારું બનાવી જ દઈએ, આપણું બેસ્ટ આપી જ દઈએ. કોઈ વસ્તુની એમ ન લાગે કે આ વસ્તુ નથી નાખી, પરફેક્ટ જ બનાવી. કોણ આવી રીતે જુગાડ કરે છે. ત્યારબાદ નાખી દઈએ ટમેટું નાખી દીધા પછી થોડુંક આ જે વેજીસ છે એના ભાગનું થોડુંક મીઠું આપણે નાખી દઈશું અને ત્યારબાદ થોડુંક હલાવી લઈશું વ્યવસ્થિત. જ્યાં સુધી ડુંગળી અને બધું થોડુંક સતડાઈ ન જાય ત્યાં સુધી સાતળી લેવાનું. ત્યારબાદ આપણે આ જે પેસ્ટ બનાવી હતી ચટણી, જે બધા સોસ ભેગા કરીને તે નાખી દેવાની છે અને તેને પણ પ્રોપરલી હલાવી દેવાનું. વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને ધીમા ગેસ ઉપર રાખીને સરસ રીતે થોડુંક આમ સતળાઈ જાય, સોસ બધા મિક્સ થઈ જાય એટલે નાખી જો પાછી લઈ લીધી ફ્રાઈઝ. આ તો ચીલી પોટેટો તો બનશે એ પહેલાં હું બધું ખાઈ જઈશ મને એવું લાગે છે. છેલ્લી વાર છે એટલે ચાખી લો. હાલો હવે પછી નાખી દેશું અંદર. જો સરસ મજાનું દેખાઈ રહ્યું છે. હવે આપણે એમાં નાખી દઈશું ધીમે ધીમે અને બધા સોસ એમાં મિક્સ થઈ જાય. આપણે જે સોસ નાખ્યા અને જે બધા વેજીસ તે બધા પ્રોપરલી મિક્સ થઈ જાય ત્યાં સુધી ધીમે ધીમે સાતળી લેવાનું વ્યવસ્થિત રીતે. મસ્ત મજાનું થઈ ગયું છે. તો સરસ મજાનું થઈ ગયું છે. પ્રોપર સોસ બધા મિક્સ થઈ ગયા છે. હવે આપણે એમાં લાસ્ટમાં કોથમરી નાખીએ આપણે ગમે એમાં એ નાખી દઈ સર્વ કરી દઈએ.
આપણા ચીલી પોટેટો રેડી છે. देखो गाइस कैसे टेस्टी टेस्टी लग रहे हैं. हाँ કેટલે દિવસે આવું મસાલેદાર ટેસ્ટી ટેસ્ટી બનાવ્યું છે ખાવાનું. ચલો ત્યારે ટેસ્ટ કરી લઈએ. ચાખીએ. ફાઇનલી જે આપણે ક્યારના બનાવી રહ્યા હતા તે બની ગયું છે. કેવું મસ્ત લાગે છે, જોઈને જ એમ થાય છે મોઢામાં પાણી આવી ગયું. તો ચલો આપણે થોડુંક ચાખી લઈએ કેવું બન્યું છે, ટેસ્ટ કરી લઈએ. લેટ્સ ગો. મને વિશ્વાસ નથી આવતો અમે બનાવ્યું. ટેસ્ટી સો અમેઝિંગ. અતિ સુંદર, અતિ 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 જો ખાટો મીઠો ઓવરઓલ બધો જ ટેસ્ટ આવે છે. અરે કહેના એક ક્યા નંબર ચાહતે હો? કહીને તો ચાલે. બહુ જ માઇન્ડ બ્લોઈંગ, ફેન્ટાસ્ટિક, આઉટસ્ટેન્ડિંગ. હું મારા વખાણ કરું છું પણ ન કરવા જોઈએ, પણ ખાવાના હોય એટલે કરવા પડે, બાકી ન કરી તો ચાલે. બાકી જોરદાર બનાવ્યું છે. તમે પણ બધા ઘરે આ ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ કરજો કે આ ચીલી પોટેટો કેવું થાય છે. ચલો હવે આ છે મારા પપ્પાને પણ આપણે ચખાડી લઈએ કે કેવું બનાવ્યું છે. પપ્પા ચાખે છે મસ્ત. આપણે ખાઈને આપણા વખાણ કરી તો એનો સારું લાગે ને, એટલે પછી ચખાડીને પૂછવું પડે કેવું લાગે છે. આ છે મારા બા, એ નથી ખાતા, એ ડુંગળી નથી ખાતા એટલે એમને નથી દેવાનું. પપ્પા ચાખે છે એટલે સારું તો લાગ્યું લાગે છે, ટેસ્ટી છે. ઓકે ગુડ, પપ્પાએ ચાખી લીધું. હવે નેક્સ્ટ આપણે કાકાને જ ચખાડીએ. તો ચલો જો આ છે મારા કાકા રવિ કાકા અને આ મારા ભાઈ છે શ્યામ. જો એ પણ મસ્ત કહે છે. લે અલ્લાહ ભલા મને ચમચી પાડી દીધી છે. ચાખ कहना क्या चाहते हो? ચાખીને કે અચ્છા જો તે ચાખી લીધું. કેવું લાગ્યું? ધામા થઈ ગયું. બાકી એક પછી એક હારી હારી આવતી જ જાય છે. પછી ખબર જોઈ નથી દીધા ઘૂઘરા લઈને આવ્યો છે. જોઈ લઈએ લાઈ કેવું માટે લાગ્યું. તમને કીધું હવે આ ઘૂઘરાની વારી બધું એક સાથે ચાલુ છે. તો ખબર નહીં કેમ બધું હારું ખાવાનું લઈ આવે. સુરેન્દ્રનગરમાં કાનાના ઘૂઘરા બહુ જ વખણાય. કોણે કોણે ખાધેલા છે? પેલા ચીલી પોટેટો ખાધું, હવે ઘૂઘરાનો વારો. જોરદાર. બાય બાય ગાઈસ, ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા જેટલા ફ્રેન્ડ હોય બધાને શેર કરી દો. જય શ્રી કૃષ્ણ, આવજો, બાય બાય.